નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમને ચેપ્ટર 8 જે આપણા ભારતનું બંધારણ અને એના ઘડતર અને તેના લક્ષણો બરાબર એના વિશેની માહિતી આપીશ. આ પહેલાં આપણે ચેપ્ટર 8નું પાર્ટ 1 મેં રજૂ કર્યું હતું. આજે હું તમને ફરી પાછું ચેપ્ટર 8નું પાર્ટ 2 રજૂ કરું છું કે જેના વિશે આપણે માહિતી મેળવશું. પરંતુ એ પહેલાં આપણે થોડુંક આગળના એટલે કે પાર્ટ 1ની માહિતી મેળવી લઈએ. તો કે પાર્ટ 1માં આપણે બંધારણનો અર્થ, તેનું મહત્ત્વ, બંધારણ ઘડવાની પ્રક્રિયા બરાબર એક આપણે જોયું હતું કે બંધારણને બનતા કેટલો સમય લાગેલો હતો. તો કે 2 વર્ષ, 11 માસ, 18 દિવસ. અને ત્યાર પછી તો કે એમાં કેવા કેવા વ્યક્તિઓ એટલે કે જે આપણે બંધારણ ઘડવાની ભૂમિકામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ડૉક્ટર ભીમરાવ આંબેડકર, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી વગેરે વ્યક્તિઓએ બંધારણ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંધારણ ઘડતી વખતે આપણે એની કામગીરી તો કે કુલ 166 બેઠકોમાં એની કામગીરી પૂર્ણ થઈ હતી બરાબર ને. અને 1946માં જ્યારે બંધારણ શરૂ થયું અને 2 વર્ષ, 11 માસ અને 18 દિવસમાં પૂરું થયું. એમાં કુલ 295 અનુચ્છેદો એટલે કે આર્ટિકલોસ હતા. કુલ 8 પરિશિષ્ટ, અત્યારે હાલમાં 12 પરિશિષ્ટો આવેલા છે બરાબર. સુધારા વધારા કરી અને તેમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ 1949માં બંધારણ સભાએ સર્વાનુમતે પસાર કર્યું, પરંતુ હજી અમલમાં મૂકવામાં આવ્યું નહોતું. ત્યાર પછી 1-1.5 મહિનાની વાર હોવાથી બરાબર શનિવાર તો કે 26મી જાન્યુઆરી ધીમે ધીમે નજીક આવતી હતી. એટલા માટે કારણ કે પૂર્ણ સ્વરાજ્યનો દિવસ કે જે 1930થી ઉજવણી થતો હતો એ નજીક આવતો હતો બરાબર. એટલા માટે થોડાક સમય માટે બંધારણને રોકી દેવામાં આવે છે. આથી જ 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર થયું. એટલે કે આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે તેની ઉજવણી કરીએ છીએ. બંધારણની શરૂઆત આપણને ખબર છે ક્યાંથી થાય છે તો કે આમુખથી થાય છે. આમુખનો અર્થ શું છે તો કે પ્રસ્તાવના. કારણ કે આમુખ સમગ્ર બંધારણનું હાર્દ છે, તેની અંતરાત્મા છે કે તેમાં બધી જ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. આમુખના મહત્ત્વના પાસા અને એના આધારસ્તંભો હતા તો કે ક્યાં તો કે લોકશાહી. તો કે લોકશાહી એટલે શું તો કે લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે લોકશાહી. બીજો એમો પાસું હતું તો કે સમાજવાદી. તો કે રાષ્ટ્રની અંદર જે પણ કંઈ સમાજ રચના, ન્યાયયુક્ત વહેંચણી થાય એ માટે સમાજવાદીને મહત્ત્વની ભૂમિકા આપવામાં આવી હતી. અને ત્રીજું છે બિન સાંપ્રદાયિકતા. તો કે જેમાં આપણે ભારત દેશ એક એવો દેશ છે કે જેમાં દરેક ધર્મના લોકો વસવાટ કરે છે, પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય. ત્યાર પછી આજે આપણે બંધારણના મૂળભૂત લક્ષણો એટલે કે બંધારણમાં કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના વિશેની માહિતી મેળવશું. તો કે બંધારણના મૂળભૂત લક્ષણોમાં ચાર પોઈન્ટનો સમાવેશ થાય છે. તો કે સૌ પ્રથમ છે એમાં લેખિત દસ્તાવેજ. લેખિત દસ્તાવેજ એટલે શું? દાખલા તરીકે ઉદાહરણ આપીએ ને તો આપણને એમ થાય કે આપણે જે પણ ઘરમાં રહીએ છીએ, આપણા પોતાનું જ્યારે ઘર હોય ને તો કે એ ઘરમાં આપણા પાસે આપણા ઘરનો દસ્તાવેજ હોય. એવી જ રીતે આપણા આખા દેશનો દસ્તાવેજ તો કે એ આપણું બંધારણ છે કે જે આપણે લેખિત સ્વરૂપમાં રજૂ થયું છે. 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો આપણે નીચે મુજબ છે. એમાં પહેલું આવે છે લેખિત દસ્તાવેજ. એટલે કે જે દસ્તાવેજ આપણે આપણા ઘરનો, મકાનનો બરાબર, અથવા તો આપણી કંપની, કોઈ મોટી મોટી ફેક્ટરી હોય એનો દસ્તાવેજ, આપણી દુકાન છે તો કે એનો દસ્તાવેજ, એવી રીતે જે દસ્તાવેજ હોય છે એવી જ રીતે આપણા ભારત દેશનો પણ એક દસ્તાવેજ છે કે જેને આપણે ભારતનું બંધારણ કહીએ છીએ. આપણા વિશ્વનું સૌથી મોટું બંધારણ એ આપણા ભારત દેશનું છે. આ ઉપરાંત સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે એ આપણને લેખિત સ્વરૂપમાં જોવા મળે છે. બાકી ઘણા દેશો એવા છે જેમાં બ્રિટન અને ઇઝરાયલ અપવાદ સિવાય એટલે કે ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણો લેખિત સ્વરૂપમાં છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણને લેખિત સ્વરૂપમાં
રાખવાનું મુનાસિબ માન્યું, કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ અત્યારે જોજો તમે સરકારી કામકાજ હોય ને તો લેખિત સ્વરૂપમાં કરવામાં આવશે. શા માટે? તો કે એ લખેલું છે અને એને સાચવીને રાખી શકાશે બધું, પણ બાકી જે આપણે યાદ રાખી મનોમન એકાબીજા પ્રત્યે જ્યારે આપણે એમ કહીએ કે આ વસ્તુ તમે યાદ રાખજો તો આપણે થોડોક સમય થશે તો એ વસ્તુ ભૂલાઈ જશે, પણ જે વસ્તુ આપણે લખેલી છે એ આપણા માટે એમ કહીએ કે ખૂબ ઉપયોગમાં આવે છે. એટલે આપણા ભારત દેશનું બંધારણ કે જે દુનિયાનું સૌથી મોટું બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં રાખવામાં આવેલું છે. બીજો પોઈન્ટ છે બંધારણનું કદ. તો કે આપણું જે ભારતનું બંધારણ છે બરાબર, જે લેખિત સ્વરૂપમાં રજૂ કરવામાં આવેલું હતું, કે પહેલાં શરૂઆતમાં મેં તમને કીધું હતું કે આપણે ભાગ 1માં જ્યારે રજૂ કર્યું ત્યારે એને કુલ તો કે 8 પરિશિષ્ટો હતા. ધીમે ધીમે સુધારો વધારો થયો ત્યારે 9 પરિશિષ્ટો થયા બરાબર. અત્યારે હાલમાં એટલે કે 12 પરિશિષ્ટો આવેલા છે. ભારતનું બંધારણ કુલ આપણે 22 ભાગોમાં વહેંચાયેલું છે, કે અલગ અલગ ભાગ પાડી અને 22 ભાગમાં વહેંચવામાં આવેલું છે. તેમાં કુલ 395 અનુચ્છેદો એટલે કે કલમો બરાબર છે. અલગ અલગ કાયદાઓ બનાવવા માટે કલમોની જરૂર પડે એટલે કે આર્ટિકલ્સ આવેલા છે. 8 પરિશિષ્ટો એટલે કે હાલમાં કુલ 12 પરિશિષ્ટો છે, એટલે કે જ્યારે બંધારણ બનીને તૈયાર થયું ને ત્યારે 8 પરિશિષ્ટો હતા. ધીમે ધીમે સુધારો થયો એટલે 12 પરિશિષ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, આપણા ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહોનો સમાવેશ કરવામાં આવેલો છે અને અલગ અલગ પ્રકારની જોગવાઈઓ પણ કરવામાં આવી હતી. તેથી જ આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે. એટલે કે દુનિયાનું સૌથી મોટું બંધારણ જો કોઈ પણ દેશનું હોય ને તો એ છે આપણા ભારત દેશનું બરાબર ને. અને જો સૌથી નાનું બંધારણ જો કોઈ પણ દેશનું હોય ને તો એ છે અમેરિકાનું, કે જે કુલ આપણે એમ કહીએ કે 6 ભાગમાં વહેંચાયેલું છે. જેમ કે આપણા ભારતનું બંધારણ 22 ભાગમાં છે, એવી જ રીતે અમેરિકાનું બંધારણ કુલ માત્ર 6 ભાગમાં જ વહેંચાયેલું છે. ભારતનું બંધારણ લેખિત સ્વરૂપમાં છે, વિસ્તૃત અવસ્થામાં છે બરાબર, અને વિશદપૂર્ણ એટલે કે એક એક બાબતની એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ત્યાર પછી આપણા બંધારણમાં જો બીજો એક પોઈન્ટ હોય ને તો એ છે એક જ નાગરિકત્વ બરાબર ને. એક જ નાગરિકત્વ એટલે શું? તો કે ભારતનો કોઈ પણ નાગરિક એ એક જ નાગરિકત્વ ધરાવે છે, પણ જમ્મુ કાશ્મીરને અપવાદરૂપ માનતા. શા માટે? જો કે અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે જ્યારથી 370ની કલમ હટાવવામાં આવી છે ત્યારથી જમ્મુ કાશ્મીરમાં પણ હવે એક જ નાગરિકત્વ દાખલ કરી દેવામાં આવી છે. પણ જ્યાં સુધી આપણા પાઠ્યપુસ્તકમાં સુધારો ન આવે ત્યાં સુધી આપણે જમ્મુ કાશ્મીરને અપવાદ એટલે કે આપણે 370ની કલમ યાદ રાખવી પડશે. એક જ નાગરિકત્વ એટલે શું? તો કે અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ ધરાવે છે. દરેક વ્યક્તિ એટલે કે જે અમેરિકામાં વસવાટ કરે છે એ લોકો આખા અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે, જેને આપણે ગ્રીન કાર્ડ કહીએ છીએ. ત્યારબાદ અમેરિકાની અંદર જે તે શહેરોમાં જો કોઈ પણ વ્યક્તિ વસવાટ કરતો હોય તો એને ત્યાંનું પણ નાગરિકત્વ મળેલું હોય છે, એટલે એને બેવડું નાગરિકત્વ કહેવામાં આવે છે. બીજું, પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય ત્યાંનું પણ નાગરિકત્વ તે વ્યક્તિ ધરાવે છે. જ્યાં ભારતના ઘણા બધા રાજ્યમાં એટલે કે આપણા ભારતમાં જે આપણે રહેતા હોઈએ પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે હું ભારતનો નાગરિક છું, આપણી પાસે જે આધાર કાર્ડ છે ને બરાબર, એટલે કે આપણે ભારતના નાગરિક છીએ અને ભારતનું જ નાગરિકત્વ ધરાવીએ છીએ, એકમાત્ર જમ્મુ કાશ્મીરને છોડતા. કારણ કે જમ્મુ કાશ્મીર રાજ્યમાં વસતા લોકો એટલે કે વસવાટ કરતા લોકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. શા માટે? તો કે એને 370ની કલમ અલગ રીતે લાગુ પાડી દેવામાં આવી હતી બરાબર. એટલા માટે જમ્મુ કાશ્મીરનું નાગરિકત્વ પણ એ લોકો ધરાવે છે અને આ ઉપરાંત તેઓ ભારતના પણ નાગરિક છે બરાબર. એટલે એ જમ્મુ કાશ્મીર રાજ્યમાં વસતા લોકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. પણ જ્યારથી 370ની કલમ હટી છે ત્યાર પછી જમ્મુ કાશ્મીરમાં જે લોકો વસે છે એને પણ હવે અત્યારે એક જ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. શા માટે? તો કે 370ના હટવાથી. ચોથો પોઈન્ટ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. હવે અહીંયા આપણે પ્રશ્ન એવો થાય તો કે સમવાય તંત્ર એટલે શું? કારણ કે ભારત દેશ એક એવો દેશ છે તો કે લોકશાહી ધરાવતો એટલે કે લોકોથી લોકો વડે લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે લોકશાહી.
પણ અહીંયા આપણે જ્યારે કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર જ્યારે સાથે મળીને કામ કરશે ને એટલે એક સમવાય તંત્ર સ્વરૂપે એ બહાર આવશે. અને સમવાય તંત્રના આધારે શું થશે તો કે એક મજબૂત શાસન બનશે, કારણ કે અહીંયા બધા હળીમળીને કામ કરે છે અને એ કાર્ય ઘણી જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. તો કે ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને જ રાજ્યનો સંઘ, યુનિયન ઓફ સ્ટેટસ તરીકે જ વર્ણવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે, એટલે કે અહીંયા આપણે જે ભારતમાં કુલ 29 રાજ્યો અને 7 આપણા જે કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે તેના વિશેની વધારે પડતી માહિતી, એટલે કે જે માહિતી આપણને મળે છે, બરાબર, કે આપણે કુલ કેટલા તો કે કુલ 29 રાજ્યો છે. તો 29 રાજ્યો હોય તો આપણી પાસે 29 રાજ્ય સરકાર હોય અને આખા ભારતમાં આપણી જે એક સરકાર છે જેને આપણે કેન્દ્ર સરકાર કહીએ છીએ, બરાબર ને. તો કે એટલે શું કીધું છે તો કે ભારતને રાજ્યનો સંઘ એટલે કે અલગ અલગ 29 રાજ્યો ભેગા મળીને એક સંઘ બને છે જેને યુનિયન ઓફ સ્ટેટસ તરીકે જ વર્ણવે છે. આમ ભારતીય સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ, કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે એટલે કે કેન્દ્રથી છૂટા પાડીને અધિકાર નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ સત્તાઓ ચડિયાતી આપવામાં આવી છે. એટલે કે અલગ અલગ સત્તાઓ એટલે કે કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક સરકાર, રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવે છે. એટલે કે કેન્દ્ર સરકાર હશે તો કેન્દ્ર સરકારને કેટલા વિશે કાર્ય કરવું, જ્યારે રાજ્ય સરકાર હશે તો રાજ્ય સરકારને પણ અમુક કાર્ય સોંપી દેવામાં આવે છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર કાર્યક્ષેત્રના અનુસંધાન અને પોતાના જ કાયદાઓ ઘડી શકે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, બરાબર, એટલે કે કોઈને બાંધછોડ નથી, દરેકને સરખો જ ન્યાય આપવામાં આવે છે. જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાઘાટ ઊભી થાય તો બંધારણમાં તેનું અર્થઘટન કરી અને તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. એટલે કે આપણું ભારતનું બંધારણ એક એવો દસ્તાવેજ છે કે જે બે રાજ્યો વચ્ચેના કોઈ પણ પ્રશ્ન હશે કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના કોઈ પણ પ્રશ્ન હશે તો એને સોલ્વ કરવાનું કામ આપણા બંધારણમાં આપેલું છે. કારણ કે બંધારણનું આપણું જે બંધારણ જે આપણા મોટા મોટા તત્વચિંતકોએ અને બનાવેલું છે એમાં ઝીણી ઝીણી બાબતની પણ ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ જ એને અમલમાં લેવામાં આવ્યું છે. ખૂબ કાળજીપૂર્વક એ બંધારણની રચના કરવામાં આવી છે. એટલે સમવાય તંત્ર એ આપણા માટે ખૂબ જરૂરી છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે આપણે કુલ 3 યાદીઓ બનાવવામાં આવી છે કે જે 3 યાદી મૂકવામાં આવી છે કે એમાં રાજ્ય, કેન્દ્ર અને સંયુક્ત યાદી એટલે કે 3 યાદીઓ વચ્ચે એક અલગ પ્રકારની સત્તાની વહેંચણી કરવામાં આવી છે. કોણ વ્યક્તિ એટલે કે રાજ્ય છે એ કયા વિષય ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે, કેન્દ્ર છે એ કયા વિષય ઉપર કાયદાઓ બનાવી શકે છે, આ બધી જ બાબતો રાજ્ય યાદીમાં અને સંયુક્ત યાદી અને કેન્દ્ર યાદી, આમ 3 યાદીઓમાં પહેલી યાદી છે કેન્દ્ર યાદી, કેન્દ્ર અથવા તો સંઘ યાદી. સંઘ યાદીમાં કુલ 101 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે કેન્દ્ર એટલે શું તો કે જે આપણે દિલ્હીમાં જે સરકાર રાજ્ય કરે છે એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા અમુક વિષયો ઉપર કાયદાઓ બનાવવામાં આવે છે અને મેઇન મહત્ત્વના કાયદાઓ દિલ્હી સરકાર દ્વારા જ બનાવવામાં આવે છે. એટલે કે કાયદા ઘડવાની સંપૂર્ણ સત્તા કોની પાસે છે તો કે કેન્દ્ર સરકાર પાસે. તો કે એ આપણા લોકસભા અને રાજ્યસભામાં બરાબર દરેક વ્યક્તિ એટલે કે જે સંસદ સભ્યો હોય એને બોલાવે છે, ત્યારબાદ એ છે તે સભ્યમાં જે તે કાયદો રજૂ કરે છે અથવા તો ખરડો રજૂ કરે છે અને સંપૂર્ણ બહુમતીથી જ્યાં સુધી પસાર ન થાય ત્યાં સુધી તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવે છે. આ રીતે કેન્દ્ર યાદીમાં કુલ 101 જેટલા વિષયો પર કાયદાઓ બનાવવામાં આવે છે અને જેની કાયદા ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ પાસે રહેલી છે. જેમાં સંરક્ષણ એટલે કે આપણી દેશનું રક્ષણ આપણા સૈનિકો જે કરે છે એના વિશેનો એક અલગ પ્રકારનો કાયદો છે. વિદેશી મંત્રી દ્વારા એટલે કે વિદેશી
બાબતો, એના વિશેના કોઈ પણ પ્રશ્નો, એના વિશેનો જો કાયદો બનાવવો હોય તો પણ એ કેન્દ્ર સરકાર બનાવી શકે છે. અણુશક્તિ એટલે કે આપણે જે અણુ પરમાણુ બોમ્બના જે બનાવીએ છીએ ઉપયોગ કઈ રીતે કરવો એના વિશેનો પણ કાયદો છે. નાણું, વીમો, બેન્કિંગ એટલે કે આપણી તાર ટપાલ, રેલવે એટલે કે આપણી આર્થિક વ્યવસ્થા જેવા મહત્ત્વની બાબતો હોય ને તે મહત્ત્વની બાબતો એટલે કે આપણી કેન્દ્ર સરકાર દ્વારા એના ઉપર કાયદાઓ બનાવે છે. અને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્રને સર્વોપરી માનવામાં આવે છે. બીજો પોઈન્ટ છે રાજ્યોની યાદી. હવે આપણા જે 29 રાજ્યો છે એ જ 29 રાજ્યમાં એટલે કે દરેક રાજ્યને 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ પણ રાજ્ય હોય એ રાજ્ય 66 વિષયો પર કાયદાઓ બનાવી શકે છે. અને કાયદા ઘડવાની સંપૂર્ણ સત્તા જે તે રાજ્યોના ધારાસભાઓ એટલે કે ધારાસભા અથવા તો આપણી વિધાનસભા જે આપણે કહીએ છીએ તે પૂરેપૂરી સત્તા ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ સિંચાઈ, આરોગ્ય, ભૂમિ રાજ્યોની આંતરિક વેપાર વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. એટલે કે જો રાજ્યને એવું લાગે કે કોઈ પણ બાબતમાં રાજ્ય છે સરખી રીતે ચાલતું નથી તો એ શું કરશે તો કે કેન્દ્ર છે એની રાજ્યની મરજી વિરુદ્ધ જાય એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા એના ઉપર પગલાં લેવામાં પણ આવે છે. ત્રીજો પોઈન્ટ છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં કુલ 47 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને છે. એટલે કે અમુક રાજ્યો એવા હોય કે જેને રાજ્યનો પણ દરજ્જો છે અને કેન્દ્રનો. દાખલા તરીકે આપણું દિલ્હી રાજ્ય પણ છે અને એને કેન્દ્રનો પણ દરજ્જો એટલે કે ભારતની રાજધાની છે એટલે એને કેન્દ્રનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. આથી એ બંને પક્ષે કાયદાઓ બનાવી શકે છે. બરાબર. એટલે કે બંને સાથે મળીને અને એમાં જેનો પણ કાયદો એટલે કે જ્યારે લોકસભા અને રાજ્યસભામાં ખરડો પસાર કરવામાં આવે કે કાયદો બનાવવાનો છે તો ચાલો આજે આપણે ખરડો પસાર કરીએ. તો જ્યારે ખરડો પસાર કરવામાં આવે ત્યારે એમાં સૌથી સારામાં સારો જેનો પણ કાયદો હશે એને માન્યતા આપવામાં આવે છે. ત્યાર પછી એ રાજ્યનો હોય કે કેન્દ્રનો હોય પણ જો કદાચ રાજ્ય કરતાં કેન્દ્રનો કાયદો સારો હોય તો રાજ્યના કાયદાને બરખાસ્ત કરી દેવામાં આવે છે. આ રીતે તો કે સંયુક્ત યાદીમાં કુલ 47 જેટલા વિષયો ઉપર કાયદા ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય એમ બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યનો કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. આમ સમવાય તંત્ર કેન્દ્રની સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો એટલે કે દીવાની કાયદાઓ આપણે જે કહીએ છીએ એટલે કે લગ્નને લગતા, છૂટાછેડાને લગતા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે કે જેમાં આપણે એમ કહીએ કે અલગ અલગ કાયદાઓ દ્વારા બરાબર એટલે કે કુલ 3 વિષયોમાં આપણે એનો સમાવેશ કરીએ છીએ. ચોથો પોઈન્ટ છે શેષ સત્તાઓ. તો કે જે વિષયમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ